જે આપણે અત્યાર સુધીમાં જે મીડિયા અને સોશિયલ મીડિયામાં જે આપ લોકોએ બતાવ્યું છે અને એ સહજ રીતે ત્યાં જ્યાં લોકો અધિકારીઓની હાજરીમાં થયું છે એટલે શંકાના દાયરામાં છે, 100% છે. અને એના જ માટે મેં સુરત મહાનગરપાલિકાની સંકલનની અંદર મારો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે આ કોણે અને કોની જગ્યામાં, પ્રાઇવેટ કે કોર્પોરેશન, સરકારી કઈ જગ્યામાં થયું છે. અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ જે પ્રકારે મને જવાબ આપ્યો છે, પરંતુ એ જવાબ સાચો જણાતો નથી. કારણ કે ત્યારબાદ જે મીડિયામાં બતાવવામાં આવી રહ્યું છે, અધિકારીઓની હાજરીમાં માર્ગદર્શન આપતા હાથ ચીંધીને જે કરતા હોય, તો જે અધિકારીએ એવું કીધું કે ભાઈ હું હાજર નહોતો, ત્યાં હું નથી ગયો, એ અધિકારી તમે મીડિયામાં મને બતાવી રહ્યા છો કે આ હાજર હતો માથે રૂમાલ બાંધી. એટલે પોતે કંઈક છુપાવી રહ્યા છે. એ પ્રકારનું દ્રશ્ય, શંકાને મજબૂત કરનારો આ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છીએ. પણ આગળ કંઈક ને કંઈક આની તપાસ થઈ અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે, ગેરરીતિ કરી છે, તો એની સામે કાર્યવાહી સરકાર કરશે. એ અત્યારે મારી પાસે માહિતી નથી. આ માહિતી જે લોકો કરનારા અધિકારીઓ છે એ જ બતાવી શકશે કે કોના દ્વારા, કોની સૂચનાથી, કોના દબાણથી. કોઈ પણ બિલ્ડર કે કોઈ એવો માથાભારે હોતો નથી કે એના કહેવાથી કોઈ કોર્પોરેશન દાબથી કોઈ ડિમોલિશન કરે. પરંતુ કાંઈક ને કાંઈક અધિકારીએ પોતાની કાંઈક લાલચમાં આવીને આ કર્યું હોય એવું બની શકે. પરંતુ સાચી હકીકત જે છે એ તપાસ થયા અને એની પછી જ એની માહિતી મળશે કે કોના કહેવાથી આ અધિકારીઓએ કર્યું છે. પણ જે અધિકારીઓએ કર્યું છે એ શંકાના દાયરામાં 100% છે. સહજ રીતે સરકાર છે કડક કાર્યવાહી કરશે અને એને જે કાંઈ કૃત્ય કર્યું છે, જે એનું ભાન ચોક્કસ કરાવવા જોઈએ.